દેવાનો છે પથરો પથરા ઉપર પગ રાખવાનો છે આ ક્લચ છે તમને ખબર પડશે આ ક્લચ છે દબી રાખો બસ ચાલો એક ભાઈ તો ગેર પાડી ગયો બીજો છે બીજો ट्रैक्टर पकड़ी ना ले पप्पा वाले ट्रैक्टर पकड़ी ना आके धक्को मारे सपोर्ट राखे आगे बैठा बैठा केम ट्रैक्टर ऊंधू पड़ी जाओ ने रीतने सपोर्ट राखे के ट्रैक्टर हवा लई गયું કે તો ખરા હા જ કર્યું ચાલુ કર્યું હો ભાઈ પપ્પા પાછળથી ધક્કો રાખે છે પપ્પા તમે વયા જાઓ સાઈડમાં પપ્પા તો જાઓ જો પપ્પા બસ આઈકો આ છે ને અમાર પપ્પા બીતા તા મે આઈકો ને એટલે ઉલ્લો ને એટલે ઓલાને ઉલ્લો તો એટલો ઉલ્લે કે આ બધાય બીવે બહુ બીવાન ન હોય ને એમાં કઈ આઈકો એટલો તો ઉલ્લે પપ્પા એમાં કઈ ન હોય હાલે જ હાલો ને હવે હાલે ગયું ને એટલે હવે હવા નહીં ખૂટે હું હવે હવા ફૂલ ને ફૂલ ચાલુ ને ચાલુ રહે ઉભો રહેલા ઉભા રહ્યો આગળ ઉભા રહ્યો વજન ગયો પપ્પા વજન ગયો હાલે આ ઉભા રહી જાવ બે જણ ફરિયાને હાકવા દે આયા ખડી જાવ અરે ફરી જાય તો ફરિયા બેન હાકો દેવી જાવ આયા ખડી જાવ મને હું માને છો હું ફરિયા હું તમને ઓય તમને હું હાલે ઉભો રહે ને પણ આવડતો હોય તો હવા ઉભો રહે ને આયા ખડી આયા બેઈ જાય પેટી ઉપર આયા બેઈ જાય એટલે લોડ આયા રે વાહે લોડ ઓછો થાય એટલે ઉલ્લે નહીં મારી એક વાત સાંભળો આ લાગ તું આને આગળ નો કઈ આનું કારણ શું હે ખબર હે આ વાહે બધું ભરેલું હે ને
આ ટ્રેક્ટર આગળ નહીં હાલતું, આ ટ્રેક્ટર ઝડપ થાય ને. અને બીજું મવડીને તોડશે ને તો પૈસા દેવા જો લોટા. ના કાંઈ તોડે એમ તો નથી આમાં. પણ હું તને શું કહું છું હંમેશો આગળ જે ઊંચું થાય છે હે વાહે લોડ છે એટલે આગળ બે જણા બેહે ને એટલે ઊંચું ન થાય બેહે હાલે. પછી આમ થઈને વળશે ને એવું ટ્રેક્ટર. પણ યાદ ખાલી કરવાનું છે આપણે પકડા મારેલમાં ટ્રેક્ટર ન હાલે. એ તો ભરતભાઈ કહેતો હતો. તો હું તમે ખાલી કરશો. ના ના રિવ્યુ ઉભો જ રે બાપા ઉભો તો રે અહીંયા. રિવર્સ આવો તો રિવર્સ. હા ભાઈ સામેથી આ કોરે હા ઊંચું થાય છે રહેવા દે રહેવા દે રહેવા દે કૂતરું ખાલી કરીને જો હિવે ખાલે તો જાવ દે એમ કહું સામાન્ય નથી હાલો બેહો પાછા રિવેશ જઈને ઓલા ખાડા તો હું ઉતરી જાઉં બાટલો ફાટી ગયેલો છે મામાનો અત્યારે બસ એલા બસ તમે ખોટી રાડું નખો જાવ ઘરે વયા જાવ. રહેવા દે ખરી એમ બે દો ને. ત્યાંથી હાથથી ખપકારું એમાંની માં સોયટા થોડા થોડા કમ સોયટા લાકડી બાકડી છે અહીંયા દાદા ના 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 ના
હવે નવો એક્સપેરિમેન્ટ કરે છે આ ઢાળમાં ટ્રેક્ટર જવા દે છે અને અહીંયા ઠલવવાનું કહે છે એટલે હવે જોવાનું છે ઓલા એમ કહે છે ઢાળમાં ટ્રેક્ટર ઠેલાવવામાં ક્યાંક ઊંધું ન આવે હવે તો આ એક્સપેરિમેન્ટ કરે છે હું આગળ બેહારા ને બે પાછળ ટોલીને બેહારા ને પપ્પા ડાયરેક્શન આપે છે શિવાસને હેઠો ઉતારી દીધો હવે ખાસ જોવાનું છે કે ઓલે આ ટ્રોલી ઊંચી કરે ને તો ટ્રેક્ટર ઊંચું થાય છે કે નથી થતું કારણ કે બધાને એવો વેમ રહી ગયો છે કે ટ્રેક્ટર ઊંચું થાય એમ કારણ કે ટ્રેક્ટર એટલું બધું તાકાતવાળું નથી જૂનું ટ્રેક્ટર છે એના હિસાબે આ બધો પ્રોબ્લેમ થાય છે નવું ટ્રેક્ટર હોય તો એટલો બધો વાંધો ન આવે પણ આ ભરતભાઈ એક જણે બ્રેક પાછી ઓછી છે આખા માથે ઊભા રહી જાય ત્યારે તો માંડ બ્રેક લાગે એ પાછું મતલબમાં 4-5 ડગલા આઘું હોય ને ત્યારથી બ્રેક મારવાનું ચાલુ કરીને ત્યારે તો બ્રેક લાગે એટલે અત્યારે જોવાનું છે વાંધો નથી આવતો ને એટલે ટ્રેક્ટર બહુ રિસ્કી છે હાય ભાગ્યો છો એને ભાઈને બીક લાગે એણે ખસકે રિસ્ક ન લેવાય બા ટ્રેક્ટર ઉપર કેટલા ચડીને બેવું પડે એટલા જણા તો ચડીને ઊભા છે હલવાઈ તો ગયું ભાઈ વાંધો ન આવ્યો હાલો ભાઈ ઠલવાઈ બોલાઈ ગયું વાંધો ન આવ્યો ને કમ્પ્લીટ કામ થઈ ગયું છે નહીં બેહારતા એને નહીં બેહારતા નહીં બેહારતા નથી જવું અહીંયા નથી જવું જોઈ ટ્રેક્ટર બે વાટો તેને કેટલી ઉતાવળ છે જવા દે જવા દે હટી જાઓ બ્રેક નથી લાગતી ઉપર નથી બેહારવા નથી બેહારવા જવા દો જવા દો જવા દીધું જવા દીધું કેટલા જો વયા ગયા જો કેટલી ઉતાવળ છે બેહવાની આ મારી મજૂર ટુકડી હાલતી થઈ છે શિવભાઈ ને ખંભે બેહેરા છે ગોપલો તો સૌથી આગળ પરિયા મોબાઈલ જતો જતો પાછળ અને આ ભાઈ અમારે અત્યારે એમ કે છે કે હું આખતો તે વિડીયો ન ઉતાર્યો વિડીયો હું ઉતાર આપણું કામ અધૂરું રહી ગયો જોજે ને વિડીયો ઉતારતો કાલ હું આખી મારો વિડીયો ઉતારી આને વિડીયો ની પડી છે હજી કામ અધૂરું રહી ગયું હતું અમને એમ હતું કે એક દિવસમાં પતી જાય પણ હજી કાલ અડધો દિવસ વયો જાય એવું લાગે છે કારણ કે હજી 3 ફેરા થાય પહેલા તો અમારે એવો વિચાર હતો મેલડીમાના મંદિર પાસે જે ખાડો છે ને એ ખાડામાં પથ્થર નાખી દેવાના પણ એ રીતના ફેરા મારીને તો ટાઈમ ગયો છે ને આ ટ્રેક્ટરનું પાછું સ્ટેરિંગ એવું છે કે વળતું નથી રિવર્સ વાળોમાં કેવરાવે છે આપણે નિકુલભાઈ આખા માથે ઊભા રહી જાય છે કા હવે તો કેમ ભાઈ બ્રેક ઉપર ઊભા રહી ગયા તો માન લાગી 17 કિલો વજન છે અમારો આ ટ્રેક્ટર આ મૂકી દીધું છે હવે અંધારું થઈ ગયું છે ટ્રેક્ટર એ મૂકી દીધું છે હવે બીજા બધા વહી ગયા બીજા મજૂર વહી ગયા છે અને એક છેલ્લો મજૂર બાકી છે બ્લુ ટી શર્ટ વાળો એ મજૂર આરે હું જાઉં છું અમારા જેવા ખેડૂતને આમ જ તકલીફ પડે આ મજૂર લોકો હોય ને વયા જાય છે ડાન્સ કરતા કરતા અંધારું થઈ ગયું તો અને અમારું આ કામ અધૂરું રહી જાય છે ટ્રેક્ટર અહીં પાછળ મૂકી દીધું છે ટ્રેક્ટર હવે ભલે એમનું પડ્યું અને અમે હવે જાય છે ઘરે હવે કાલ પાસે થોડાક રાખો નથી કાલ નાખી દઈ એટલે કામ પૂરું કાલ પાછું રોટાવેટર આવે છે જે ભાઈ બગડો માર્યો છે એ જ ભાઈ આવે છે રોટાવેટર મારવા તો એ રોટાવેટર હાકે નાખે ને પછી વાવણી થઈ જાય